નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડના ડીસી ઇલેક્ટ્રિસિટી જનરેશન લેસન વિશે આપણે તાલીમસહ માર્ગદર્શન મેળવીશું. હવે ડીસી ઇલેક્ટ્રિસિટી જનરેશન કઈ રીતે થાય છે તો એના આપણે મુખ્યત્વે કયા મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે ડીસી ઇલેક્ટ્રિસિટી જનરેશન, ત્યારબાદ ડીસી જનરેટરના ભાગો, ત્યારબાદ ડીસી જનરેટરના દરેક ભાગોનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે ડીસી ઇલેક્ટ્રિસિટી જનરેશન. તો પહેલાં પરિચય, કઈ રીતે ડીસી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. તો ડીસી જનરેટર દ્વારા જ્યારે પ્રાઇમ મૂવરને મેગ્નેટિક ફિલ્ડની અંદર, ચુંબકીય રેખાની અંદર જ્યારે ફેરવવામાં આવે ત્યારે એ મેગ્નેટિક ફિલ્ડ કટ થાય અને આર્મેચરની અંદર વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. એટલે મેઇન સિદ્ધાંત એનો શું કે આપણે જ્યારે ડીસી જનરેટરને યાંત્રિક શક્તિનું વિદ્યુત કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે. હવે યાંત્રિક શક્તિ એટલે શું? તો યાંત્રિક શક્તિ એટલે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈપણ વાહકતાને મૂવમેન્ટ આપીએ એટલે એ યાંત્રિક શક્તિ કહેવાય. અને મૂવમેન્ટ આપવાના લીધે જ્યારે તે વાહકની અંદર વીજ ચાલક બળ ઉત્પન્ન થાય ત્યારે તેની અંદર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. તો એને આપણે વિદ્યુત શક્તિ તરીકે કહીએ. હવે ડીસી જનરેટરનો સિદ્ધાંત. તો ડીસી જનરેટરે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે જ્યારે કોઈ વાહકને ચુંબકીય રેખાની અંદર એટલે કે મેગ્નેટિક ફિલ્ડની અંદર ગતિ કરાવવામાં આવે ત્યારે તે વાહક ઉપર વીજ ચાલક બળ ઉત્પન્ન થાય અને એ જે વીજ ચાલક બળ ઉત્પન્ન થાય એ ચુંબકીય રેખાઓ કાપવાના દર ઉપર આધાર રાખે છે. જ્યારે કંડક્ટરને વધારે ગતિ આપવામાં આવે ત્યારે ચુંબકીય રેખાઓ વધારે કટ થાય છે અને વધારે ચુંબકીય રેખાઓ કટ થવાના લીધે વધારે વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે આપણે વાહકને ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવીએ તો એની અંદર વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. અને વીજ ચાલક બળ કઈ રીતે ઉત્પન્ન થાય છે આપણે એનો એક આ કોઇલની માધ્યમથી આપણે એનો અભ્યાસ કરીશું. પરંતુ આપણે સૌપ્રથમ એ જાણીએ કે ડીસી જનરેટરની અંદર સૌપ્રથમ વીજળી તો એસી જ ઉત્પન્ન થાય છે, પરંતુ આપણે એને સ્પ્લિટરિંગ મારફતે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે કઈ રીતે એસી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય છે તે આપણે એનો અભ્યાસ કરીએ. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પણ વાહક એટલે કોઇલ, તો આ એ બી સી ડી કોઇલને આ એન અને એસ ધ્રુવની વચ્ચે જ્યારે કોઇલને ગતિ કરાવવામાં આવે, આ કોઇલને જ્યારે ગતિ કરાવીશું આપણે ત્યારે આ ચુંબકીય રેખાઓ આ કોઇલ દ્વારા કટ થશે. અને આ ચુંબકીય રેખાઓ આ કોઇલ દ્વારા કટ થવાથી આની અંદર આ કોઇલની અંદર વીજ ચાલક બળ પસાર થશે અને આ સ્લિપરિંગ અને બ્રશ મારફતે આ લોડમાં થઈને આ કરંટ પસાર થશે. હવે જ્યારે આ એક કેટલા તો 0 થી 180 ડિગ્રી સુધીની ગતિ, એટલે કે એક કોઇલ અડધી ફરતી હોય એ વખતની વાત થઈ. તો જ્યારે આ એસી સાયકલનું એક હાફ વેવફોર્મ આપણને મળશે. હવે જ્યારે 180 થી 360 ડિગ્રી સુધીની ગતિ દરમિયાન બીજી હાફ સાયકલ આપણને મળશે, એટલે એક હાફ સાયકલ પૂર્ણ થશે. તો આપણે જોઈએ તો બીજી એક હાફ સાયકલ દરમિયાન તો આપણે જોઈએ તો સૌપ્રથમ 0 થી 180 ડિગ્રી દરમિયાન એ સાઈડ બી સાઈડ અહીંયા હતી. તો જ્યારે કોઇલ હાફ મૂવમેન્ટ થાય ત્યારે એ અને બી સાઈડ એનાથી ઉલટી દિશામાં જતી રહે અને આ મેગ્નેટિક રેખાઓ આ કોઇલ દ્વારા કટ થાય. એટલે કરંટની ડાયરેક્શન આપણે લોડમાંથી જોઈએ તો કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. તો કરંટની ડાયરેક્શન ડી સી બી એ પી એક્સ બ્રશ ઈ અને લોડમાં થઈને એફમાં થઈને વાય ક્યુ એ બીમાં થઈને અને રિટર્ન જશે. એટલે લોડની કરંટની દિશા ચેન્જ થઈ જશે. એટલે આપણને બીજું આટલું એક હાફ વેવફોર્મ મળશે. જ્યારે અગાઉ
0 થી 180 ડિગ્રી સુધીની ગતિ દરમિયાન અહીંયાથી અહીંયા સુધીનું આપણને વેવફોર્મ મળ્યું હતું. એટલે આપણને આ એસી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય. હવે જ્યારે ડીસી જનરેટરની અંદર એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત પડે તો આપણે આની અંદર એક થોડો ચેન્જ કરીએ. તો આજે આપણે અહીંયા જે સ્લિપ રિંગનો ઉપયોગ કર્યો એ સ્લિપ રિંગની જગ્યાએ આપણે હવે સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરીશું. તો સ્પ્લિટ રિંગની મદદથી આપણે એસીનું ડીસીમાં કન્વર્ટ કરી શકીશું. ડીસી જનરેટરની કાર્યરચના. તો ડીસી જનરેટરમાં મૂળભૂત રીતે એસી કરંટ એટલે અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય છે, પરંતુ આપણે એને સ્પ્લિટ રિંગ મારફતે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીશું. સ્પ્લિટ રિંગ એટલે શું? તો સ્પ્લિટ રિંગ એ એક ધાતુની ગોળ રિંગ આપેલી હોય, એ રિંગના વચ્ચેથી આપણે બે ભાગ કરી દીધેલા હોય. તો એ વચ્ચેના બે ભાગ કરી વચ્ચે માઇકા ઇન્સ્યુલેશન લગાવવામાં આવે છે અને પી અને ક્યુ બે ભાગને અલગ કરવામાં આવે છે અને તેની સાથે કોઇલના બે છેડાનું કનેક્શન કરવામાં આવે છે. આખી ધાતુની એક ગોળ રિંગ આપેલી હોય, એ ગોળ રિંગની અંદર વચ્ચેથી આપણે બે ભાગ કરી દઈએ. તો વચ્ચેથી બે ભાગ કરીએ તો આ વચ્ચેનું એ માઇકા ઇન્સ્યુલેશન કહેવાય, આ વચ્ચેનું બે ભાગ. અને એક ધાતુની રિંગનો એક ભાગ રહ્યો એ પી સેગમેન્ટ કહેવાય અને ધાતુની રિંગનો બીજો ભાગ ક્યુ સેગમેન્ટ તરીકે એને કહેવામાં આવે છે. અને એનું કનેક્શન આવી રીતે એનું કરવામાં આવે છે. તો એનું આવી રીતે એની રચના કરવામાં આવે છે. હવે સ્પ્લિટ રિંગ કઈ રીતે કાર્ય કરે છે આપણે તેનું માહિતી મેળવીએ. તો આપણે અગાઉ જ્યારે એસી વિદ્યુત શક્તિ ઉત્પન્ન થતી હતી એ વખતે આપણે સ્લિપ રિંગનો ઉપયોગ કરેલો હતો. હવે જ્યારે આપણે ડીસી ઇલેક્ટ્રિસિટી જનરેશન કરવા માટે સ્લિપ રિંગની જગ્યાએ સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરી અને આપણે એનો અભ્યાસ કરીએ. તો આપણે સૌપ્રથમ એન અને એસ ધ્રુવ વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય રેખાઓ એ બી સી ડી અહીંયા થોડો ચેન્જીસ કરવામાં આવ્યો કે અહીંયા જે સ્લિપ રિંગ હતું એની જગ્યાએ આપણે સ્પ્લિટ રિંગનો ઉપયોગ કર્યો. તો એ સાઈડ પી સેગમેન્ટ સાથે, ડી સાઈડ ક્યુ સેગમેન્ટ સાથે કનેક્શન કર્યું. હવે આ 0 થી 180 ડિગ્રી સુધી ગતિ દરમિયાન કોઇલને તો આપણે એનું જોઈએ તો કરંટ અહીંયાથી એ બી સી ડી વાય ક્યુમાં થઈને લોડની અંદર એફથી ઈ દિશામાંથી કરંટ પસાર થાય. તો લોડની દિશા 0 થી 180 ડિગ્રીની ગતિ દરમિયાન જે દિશા હશે એ જ દિશા 180 થી 360 સુધીની ગતિ દરમિયાન હશે. તો હવે 180 થી 360 ડિગ્રી સુધીની ગતિ દરમિયાન કઈ રીતે લોડમાંથી કરંટની દિશા સેમ રહે એ આપણે જોઈએ. તો હવે જ્યારે કોઇલ 0 થી 180 ડિગ્રી સુધી ગતિ કરતી હતી ત્યારે એ અને બી સાઈડ આ બાજુ હતી. હવે જ્યારે અડધી કોઇલની મૂવમેન્ટ થઈ ત્યારે એ બી કોઇલ આ સાઈડ આવી. હવે જ્યારે કરંટની દિશા કઈ હશે તો આપણે એનો અભ્યાસ કરીએ. હવે કરંટની દિશા ડી સી બી વાય પી એફ ઈ ક્યુ અને એક્સ બરાબર. પણ એફથી ઈ સુધી જે લોડમાં થઈને જે કરંટની દિશા હતી એ જ કરંટની દિશા 180 થી 360 ડિગ્રી દરમિયાન જે દિશા છે એ જ દિશા 0 થી 180 ડિગ્રી સુધી હતી. તો આની અંદર કરંટની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સ્લિપ રિંગની જગ્યાએ સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડીસી જનરેટરના કયા કયા ભાગ આવેલા હોય? તો ડીસી જનરેટરની અંદર પહેલો ફ્રેમ એટલે યોક ઉપરની બોડી, ફિલ્ડ વાઇન્ડિંગ, ફિલ્ડ પોલ, આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, બ્રશ હોલ્ડર, કોમ્યુટેટર, રોકર આર્મ, બેરિંગ, શાફ્ટ અને પુલી, એન્ડ કવર અને ટર્મિનલ બોક્સ. આ દરેકે દરેક ભાગનો આપણે અભ્યાસ કરીશું. તો હવે આ એક આપણે ડીસી જનરેટરના ભાગો બતાવ્યા. તો આપણે જે પહેલો ભાગ વાત કરી હતી યોક અથવા બોડી. તો
આ જે બહારનો આપણને જે દેખાતો ભાગ હોય એને આપણે યોક કહીએ. પછી બીજો ભાગ હતો ફિલ્ડ પોલ. તો આ જે ભાગ દેખાય એના આપણે ફિલ્ડ પોલ તરીકે ઓળખીએ. ફિલ્ડ પોલની આગળનો ભાગ પોલ શુ તરીકે ઓળખાય. આ આર્મેચર કોર, જે અંદર જનરેટરની અંદર જે ફરતો ભાગ હોય એના આપણે આર્મેચર કોર તરીકે ઓળખીએ. આર્મેચર કોરની અંદર સ્લોટની અંદર આર્મેચર કંડક્ટર આપેલા હોય જે વાઇન્ડિંગ માટેના, એટલે આપણે એના આર્મેચર કંડક્ટર તરીકે ઓળખીએ. નીચે ફાઉન્ડેશન માટેનો બેડ પ્લેટ તરીકે ઓળખાય. ફિલ્ડ પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવતું હોય. જે જનરેટરની અંદર જે વોલ્ટેજ જે ઉત્પન્ન થાય એને કલેક્ટ કરવા માટે બ્રશ આપેલા હોય, કોમ્યુટેટર આપેલું હોય, દરેકે દરેક ભાગને સપોર્ટ આપવા માટે શાફ્ટ આપેલી હોય. તો એમાં આપણે પહેલા ભાગનો અભ્યાસ કરીએ તો યોક. હવે યોક અથવા બોડી, તો ડીસી મશીનની અંદર યોક અથવા બોડીનું શું કામ છે. તો સૌપ્રથમ તો આપણે જ્યારે કોઈ મશીન જોઈએ તો એના પર આપણને બોડી દેખાય. તો એ યોકનું કાર્ય શું, તો યોક દ્વારા સૌપ્રથમ તો ફિલ્ડ પોલને સપોર્ટ કરવાનું, કે જેના ઉપર આપણે ફિલ્ડ પોલ લગાવીએ છીએ. તો ફિલ્ડ પોલને સપોર્ટ આપવાનું કાર્ય યોક દ્વારા કરવામાં આવે છે. ફિલ્ડ પોલને સપોર્ટ આપ્યા બાદ દરેકે દરેક જે એસેસરીઝ હોય એને ઉપરની તરફ ઢાંકી અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે જોઈએ આર્મેચર કોર. આર્મેચર કોરની અંદર સ્લોટ આપેલા હોય. એ સ્લોટની અંદર વાહક તાર એટલે સુપર એનિમલ કોપર તાર દ્વારા કોઈ વાઇન્ડિંગ કરવામાં આવે છે. એ આર્મેચરને ફેરવવામાં આવે છે. હવે આર્મેચર વાઇન્ડિંગ. તો આર્મેચર વાઇન્ડિંગ એ સુપર એનિમલ કોપર વાયરનું બનાવવામાં આવે છે. આર્મેચર વાઇન્ડિંગ જે આર્મેચરની અંદર જે સ્લોટ આપેલા હોય તો સ્લોટનું જે ફોર્મરિંગ કરી અને એક કોઇલો બનાવીને એકબીજાની કોઇલ સિરીઝમાં કનેક્શન કરી અને પેપર અથવા માઇકા દ્વારા ઇન્સ્યુલેશન કરી અને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. ફિલ્ડ પોલ તો એક મહત્ત્વનો ડીસી જનરેટરની અંદર એક ફિલ્ડ પોલ એ એક મહત્ત્વનો ભાગ છે. ફિલ્ડ પોલ દ્વારા ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરવામાં આવે છે. ફિલ્ડ પોલ એ કોઈ એક જ ધાતુમાંથી બનાવવામાં નથી આવતું, પરંતુ એને પાતળા પાતળા સ્ટેમ્પિંગ ભેગા કરીને બનાવવામાં આવે છે, જેથી આયન લોસીસ ઘટાડી શકાય. તો ફિલ્ડ પોલને લગભગ આશરે 0.25 થી 1 mm જેટલા પાતળા સ્ટીલના સ્ટેમ્પિંગ ભેગા કરીને હાઇડ્રોલિક પ્રેશર આપીને એને નટ બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે. એને લેમિનેટેડ કોર કહેવામાં આવે છે. અને હાઇડ્રોલિક પ્રેશર દ્વારા એને નટ બોલ્ટ દ્વારા લગાડીને અને આગળનો ભાગ ગોળાકાર રાખવામાં આવે છે, જેને આપણે પોલ શુ કહીએ છીએ. અને આગળનો ભાગ પોલ શુ આકારનો રાખવાથી જે એર ગેપની અંદર જે ચુંબકીય ફ્લક્સ રહ્યું એ સમાન રીતે એર ગેપની અંદર વહેંચાઈ જાય, એના માટે આગળનો ભાગ પોલ શુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ પોલ ઉપર કરવામાં આવતા વાઇન્ડિંગને ફિલ્ડ વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્ડ વાઇન્ડિંગ એ સુપર એનેબલ કોપર તાર દ્વારા બનાવવામાં આવે છે. ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન એવી રીતે કરવામાં આવે છે કે બાજુના બંને પોલ એકબીજાથી વિજાતીય ધ્રુવ બને એ રીતે એનું કનેક્શન કરવામાં આવે છે. એટલે એક ધ્રુવ એસ હોય તો બાજુનો ધ્રુવ એન થાય અને ચુંબકીય રેખાઓ એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ પસાર થતી હોય. હવે એક બીજો ભાગ હતો બ્રશ. તો ડીસી જનરેટરની અંદર બ્રશ દ્વારા આર્મેચર વાઇન્ડિંગની અંદર જે કરંટ ઉત્પન્ન થયો હોય એ કરંટ બ્રશ દ્વારા કલેક્ટ કરવામાં આવે છે અને બ્રશ દ્વારા કલેક્ટ કરીને બહારની સર્કિટને આપવામાં આવે છે, કે જે અહીંયા આપણે આ બ્રશ જોઈ શકીએ છીએ. બ્રશ કાર્બન મટીરિયલમાંથી, ગ્રેફાઇટ મટીરિયલમાંથી, કોપર મટીરિયલમાંથી અથવા તો
મિશ્ર ધાતુમાંથી પણ બનાવવામાં આવે છે. એના પછી આવશે બ્રશ હોલ્ડર. તો બ્રશ હોલ્ડરનું કામ શું? બ્રશને બ્રશ હોલ્ડરની અંદર લગાવવામાં આવે છે અને એ બ્રશની અંદર બ્રશ હોલ્ડરમાં લગાવીને બ્રશની પાછળ જે સ્પ્રિંગ ટેન્શન એવી રીતે રાખવામાં આવે છે કે બ્રશ અને કોમ્યુટેટરનું પૂરતું કનેક્શન થઈ રહે. એટલે એના માટે આપણે એનું બ્રશ હોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ. પછી એક બીજો ભાગ છે રોકર આર્મ. રોકર આર્મ પણ એક આ બ્રશ હોલ્ડર અને રોકર આર્મ ત્રણેય એકબીજાને સાથે સંલગ્ન વસ્તુ છે. તો રોકર આર્મનો ઉપયોગ આમ તો મોટા મશીનમાં કરવામાં આવે છે કે રોકર આર્મની અંદર બ્રશ હોલ્ડર મૂકવામાં આવે છે અને બ્રશ હોલ્ડરની અંદર બ્રશ મૂકવામાં આવે છે. હવે રોકર આર્મ શું કરશે? તો રોકર આર્મ કોમ્યુટેટર અને બ્રશનું પ્રેશર એટલું રાખશે કે બંને પૂરતા સંપર્કમાં રહે. એના માટે રોકર આર્મનો ઉપયોગ કરવામાં આવે છે કે જે બ્રશનું પ્રેશર એડજસ્ટમેન્ટ કરશે. હવે શાફ્ટ. તો આપણે આ શાફ્ટનો ઉપયોગ શું કરવા થાય? તો શાફ્ટ એ આખા મશીનને સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. શાફ્ટ એ માઇલ્ડ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. શાફ્ટની ઉપર બેરિંગ, આર્મેચર અને બધા જ ફરતા ભાગો લગાવવામાં આવે છે અને શાફ્ટને બેરિંગ દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. તો આપણે આ જોઈએ પ્રમાણે કે શાફ્ટ, તો આ છેડેથી આ છેડે શાફ્ટ લગાવેલી હોય તો આ દરેકે દરેક આ જે ફરતા ભાગ, આ કોમ્યુટેટર, બેરિંગ, દરેકે દરેક ભાગને સપોર્ટ આપવાનું કામ કરશે. હવે આ એક મેઇન ભાગ કોમ્યુટેટર. તો ડીસી જનરેટરની અંદર કોમ્યુટેટરનો શું ઉપયોગ થાય? તો કોમ્યુટેટર એ હાર્ડ ડ્રોન કોપર મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. કોમ્યુટેટર આર્મેચર દ્વારા જે એસી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે મુખ્ય ભાગ કોમ્યુટેટર છે. કોમ્યુટેટર સાથે બ્રશનું કનેક્શન કરવામાં આવે છે અને બ્રશ દ્વારા કરંટ કલેક્ટ કરવામાં આવે છે. હવે એના અંદર એક બીજો ભાગ છે બેરિંગ. તો બેરિંગ એ મશીનના આર્મેચરને ફેરવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બેરિંગ, બોલ બેરિંગ, પુશ બેરિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી એન્ડ કવર. તો આની અંદર આપણે આ જે આ ભાગ જોયા તો એ આપણને બહારનો મશીનનો ખુલ્લો ભાગ દેખાય, પણ જ્યારે મશીનને અંદર કવરમાં ફિટ કરવામાં આવે બોડીમાં ત્યારે બંને બાજુ એન્ડ કવર લગાવવામાં આવે છે. એન્ડ કવરની અંદર બેરિંગ હાઉસિંગ આપેલું હોય કે જે બેરિંગ હાઉસિંગની અંદર બેરિંગ ફિટ કરવામાં આવે છે અને એન્ડ કવરની એક સાઈડ કોમ્યુટેટર અને બ્રશ લગાડવામાં આવે છે અને બીજી સાઈડ કુલિંગ ફેન લગાડવામાં આવે છે કે જે ફેન ફરતો રહે તો અંદર મશીન હીટ થાય નહીં. હવે નીચે ફાઉન્ડેશન માટે મશીનની નીચે બેઝ પ્લેટ આપેલી હોય કે મશીનને જે જગ્યાએ ફાઉન્ડેશન કરવાનું હોય એ જગ્યાએ ફાઉન્ડેશન કરવા માટે. હવે આપણે ભાગ જોયા તો કઈ રીતે વીજળી કેટલા પ્રમાણમાં કઈ રીતે ઉત્પન્ન થાય એનો આપણે અભ્યાસ કરીશું. તો ડીસી જનરેટરનું EMF સમીકરણ. જ્યારે આપણે ડીસી જનરેટરના આર્મેચરને કોઈ ચોક્કસ સ્પીડે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ આપીએ ત્યારે એની અંદર વીજળી ઉત્પન્ન થાય. તો એ વીજળી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ ઉત્પન્ન થાય છે. હવે આપણે એનું સૂત્ર તારવીશું. તો કઈ રીતે વીજળી ઉત્પન્ન થાય? તો એમાં સૂત્રની અંદર સૂત્ર તારવવા માટે સૌપ્રથમ આપણે પી એટલે જનરેટરના નંબર ઓફ પોલની સંખ્યા. જનરેટર 2 પોલનું હોય છે, 4 પોલનું હોય છે, 8 પોલનું હોય છે. તો નંબર ઓફ પોલ. ફ્લક્સ, તો દરેક પોલ દીઠ કેટલા ફ્લક્સ ઉત્પન્ન થયા એ ફ્લક્સ આપણે વેબરમાં માપીશું. ઝેડ એટલે આર્મેચર વાહકની સંખ્યા, પણ કેટલા? તો આર્મેચરની અંદર ઘણા બધા સ્લોટ હોય તો એક સ્લોટની અંદર જેટલા કંડક્ટર હોય એટલા કંડક્ટર ગુણ્યા સ્લોટ દીઠ
વાહક, એક સ્લોટમાં જેટલા કંડક્ટર હોય ગુણ્યા જેટલા સ્લોટ હોય એટલા કંડક્ટર થાય, એટલે ઝેડ એટલે આર્મેચર વાહકની સંખ્યા. એ એટલે આર્મેચર પેરેલલ પાથ, જે વેવ વાઇન્ડિંગ અને લેફ વાઇન્ડિંગ માટે અલગ અલગ હોય. એન એટલે મોટરની આર્મેચરની જનરેટરની ફરવાની સ્પીડ, એન આરપીએમમાં માપાય. ઈ એટલે ઉત્પન્ન થતું ઈએમએફ. હવે ફેરાડેના નિયમ મુજબ તો આપણે જોઈએ આર્મેચર દ્વારા ઉત્પન્ન થતું ઈએમએફ બરાબર 1 સેકન્ડમાં કપાયેલ ફ્લક્સ. તો 1 સેકન્ડમાં કેટલું ફ્લક્સ કપાય? તો ડી ફ્લક્સ બાય ડીટી વોલ્ટ્સ વી. આટલું 1 સેકન્ડની અંદર આટલું ફ્લક્સ કટ થશે. હવે આપણે જોઈએ એક વાહક એક ચક્કર લગાવશે એટલે 360 ડિગ્રી સુધી ચક્કર લગાવશે ત્યારે કેટલું ફ્લક્સ કટ થશે? તો પી ગુણ્યા ફ્લક્સ વેબર કટ થશે. એક વાહક એક ચક્કર લગાવશે ત્યારે પી ફ્લક્સ વેબર ફ્લક્સ કટ થશે. એક વાહક 1 સેકન્ડની અંદર કેટલું ફ્લક્સ કટ કરશે? તો પી ફ્લક્સ વેબર, તો પી ફ્લક્સ વેબર ભાગ્યા 60 સેકન્ડ. એક વાહક દ્વારા 1 સેકન્ડમાં કપાતું ફ્લક્સ કેટલું હશે? તો પી ફ્લક્સ એન વેબર ભાગ્યા 60 સેકન્ડ. હવે ઉત્પન્ન થયેલું ઈએમએફ કેટલું હશે? તો પી ફ્લક્સ એન ભાગ્યા 60 વોલ્ટ્સ. તો આ જે વોલ્ટ્સ, આ વોલ્ટ્સ કઈ રીતે આવ્યા? તો જે વેબર ભાગ્યા સેકન્ડ બરાબર વોલ્ટ્સ થાય એટલે પી ફ્લક્સ એન ગુણ્યા વેબર હતું ભાગ્યા 60 ગુણ્યા સેકન્ડ હતું. તો વેબર ભાગ્યા સેકન્ડનો ભાગાકાર કરીએ આપણે એટલે એનું કન્વર્ઝન વોલ્ટ્સમાં થાય. હવે આપણે જોઈએ કે આર્મેચરની અંદર ઘણા બધા વાહકો હોય તો દરેક વાહકો સિરીઝમાં જોડેલા હોય. ધારો કે કુલ વાહકો સિરીઝમાં જોડાયેલા હોય તો ઝેડ વાહકો થાય. ટોટલ બધા સ્લોટના વાહકો ટોટલ ઝેડ વાહકો. તો ઝેડ વાહકો દ્વારા ઉત્પન્ન થયેલ ઈએમએફ કેટલું થશે? તો પી ફ્લક્સ ઝેડ એન ભાગ્યા 60 વોલ્ટ્સ. આટલા વોલ્ટેજ ઈએમએફ ઉત્પન્ન થાય. તો શું સૂત્ર થાય? તો પી ગુણ્યા ફ્લક્સ ગુણ્યા ઝેડ ગુણ્યા એન ભાગ્યા 60 અને પાછળ એકમ વોલ્ટ્સ. હવે આપણે જોયું કનેક્શન જોયું, પરંતુ પ્રેક્ટિકલી આર્મેચર વાહકો પેરેલલમાં હોય. ધારો કે પેરેલલ પાથની સંખ્યા એ છે, તેથી ઉત્પન્ન થયેલું ઈએમએફ બરાબર ફ્લક્સ ઝેડ એન પી ભાગ્યા 60 એ. કેમ કે નંબર ઓફ એ બરાબર પેરેલલ પાથની સંખ્યા એ છે. આર્મેચર વાહકો પેરેલલમાં હોય એટલે પી ફ્લક્સ ઝેડ એન ભાગ્યા 60 એ. વોલ્ટ્સ એની સંખ્યા આર્મેચર વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે. હવે આર્મેચર વાઇન્ડિંગ ઉપર આધાર રાખે છે તો આર્મેચર વાઇન્ડિંગ કેટલા પ્રકારના હોય? તો એક લેફ વાઇન્ડિંગ હોય, બીજું વેવ વાઇન્ડિંગ હોય. હવે લેફ વાઇન્ડિંગ હોય તો એ બરાબર પી આવશે, જ્યારે વેવ વાઇન્ડિંગ હોય તો એ બરાબર 2 આવશે. તો આપણે એની જગ્યાએ પી મૂકીશું જ્યારે લેફ વાઇન્ડિંગ હશે ત્યારે, અને વેવ વાઇન્ડિંગ હોય તો એની જગ્યાએ 2 મૂકીશું અને ઈએમએફનું ઇક્વેશન આ રીતે થાય. હવે આપણે ડીસી જનરેટરના પ્રકારો જોઈશું. ડીસી જનરેટરના ફિલ્ડ પોલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની મુખ્ય 3 રીતો છે. એક પરમેનન્ટ મેગ્નેટ મેથડ, બીજી સેપરેટલી એક્સાઇટેડ મેથડ, ત્રીજી સેલ્ફ એક્સાઇટેડ મેથડ. હવે ડીસી જનરેટરના જે પ્રકાર રહ્યા એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની
રીતના આધારે પડે છે. તો એમાં આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું પરમેનન્ટ મેગ્નેટ મેથડ. આપણે એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે પરમેનન્ટ મેગ્નેટ મેથડ. તો આની અંદર જે ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે એ કુદરતી ચુંબક હોય કે જે પરમેનન્ટ મેગ્નેટનો જ ગુણ એની અંદર હોય. તો આ રીતમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. પરમેનન્ટ મેગ્નેટની ફિલ્ડ સ્ટ્રેન્થ કોન્સ્ટન્ટ હોય. આપણે કુદરતી ચુંબકની અંદર જે ફિલ્ડની સ્ટ્રેન્થ હોય એમાં ચેન્જ કરી શકીએ નહીં. એટલે આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF સ્પીડ ઉપર જ આધાર રાખશે. આપણે જ્યારે કુદરતી ચુંબકની અંદર કોઈ વાહકને ગતિ આપીએ તો એની અંદર કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઉત્પન્ન થશે. પરંતુ હવે આપણે જ્યારે વોલ્ટેજ વધારવાની જરૂર પડી તો ત્યારે આપણે ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં કરી શકીએ, પરંતુ આપણે વાહક તારની ગતિમાં વધારો કરીશું તો વધારે વીજળી ઉત્પન્ન કરી શકીશું. હવે આપણે જોઈએ કે આ પરમેનન્ટ મેગ્નેટ મેથડ, તો એની અંદર આ N ધ્રુવ અને એક આ S ધ્રુવ આપેલો છે. એની અંદર એક આર્મેચર વાઇન્ડિંગ આપેલું છે. હવે N ચુંબકીય રેખાઓ N ધ્રુવથી S ધ્રુવ તરફ જાય. હવે જ્યારે આ ચુંબકની અંદર આર્મેચરને આપણે ફેરવીશું ત્યારે આ આર્મેચરમાંથી આપણને વીજ ચાલક બળ મળશે. અહીંયા સ્વિચ મારફતે આપણે કનેક્શન કરીને અને લોડને સપ્લાય આપીશું. તો આની અંદર સિમ્પલ કનેક્શન આપેલું હોય કે જ્યારે આપણે વધારે વીજળીની જરૂરિયાત પડે ત્યારે આપણે આર્મેચરની સ્પીડમાં વધારો કરીશું તો આપણને વધારે વીજળી મળશે. આનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ ખાસ કરીને નાના સાધનો હોય એવી જગ્યાએ ઉપયોગ થાય. તો આનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ તો આપણે બધાએ મેગર જોયું હશે કે હેન્ડ ઓપરેટેડ જનરેટર આપણે કહીએ તો હાથેથી ફેરવવાનું હોય. એની કેપેસિટી નાની હોય એટલે નાની કેપેસિટીના સાધનોમાં મેગર, સાયકલ, મોટરસાયકલ, હેન્ડ ઓપરેટેડ બેટરી ચાર્જર વગેરે જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર આપણે કદાચ જોયું હશે કે સાયકલની અંદર ડાયનેમો પણ એક આ પરમેનન્ટ મેગ્નેટ જનરેટરનું જ એક ઉદાહરણ છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? ધાતુની ઉપર આપણે એક કોઇલ વીંટાળીને એ કોઇલને સપ્લાય આપીએ તો એ વાહક ધાતુનો ટુકડો એ મેગ્નેટ તરીકે વર્તશે. બરાબર. તો હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક આ પ્રકારના જનરેટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ફિલ્ડ પોલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અગાઉ જે દરેક ભાગ ડીસી જનરેટરના ભાગનો અભ્યાસ કર્યો એની અંદર ફિલ્ડ પોલ પણ આવ્યા. તો એ ફિલ્ડ પોલની અંદર જે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કરીએ છીએ એ આ ઇલેક્ટ્રોમેગ્નેટનું એક ઉદાહરણ છે. ફિલ્ડ પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરીને વિદ્યુત પ્રસાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. હવે એના બે પ્રકાર પડે, એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, બીજું એક સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. તો એમાં સૌપ્રથમ આપણે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનો આપણે અભ્યાસ કરીશું. આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આપણે બહારના સોર્સ દ્વારા સપ્લાય આપીશું. તો બહારનો સોર્સ એટલે તો બેટરી દ્વારા આપણે એને સપ્લાય આપીશું અને ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થશે અને ફિલ્ડ વાઇન્ડિંગમાં N અને S ધ્રુવ મેગ્નેટ બનશે. તો આપણે હવે એનો અભ્યાસ કરીએ. તો આ સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનો એક ડાયાગ્રામ બતાવવામાં આવ્યો. તો આ N અને આ S ધ્રુવ મેગ્નેટ, તો એની અંદર આપણે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ કર્યું. એ ફિલ્ડ વાઇન્ડિંગને બેટરી દ્વારા આપણે બેટરી એટલે બહારનો સોર્સ બેટરી દ્વારા આપણે ફિલ્ડ વાઇન્ડિંગને અહીંયાથી એને સપ્લાય આપીશું.
એટલે આના અંદરથી કરંટ પસાર થશે અને આ જે પોલ રહ્યા એ મેગ્નેટ બનશે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ. આ મેગ્નેટ બનવાથી અહીંયાથી ચુંબકીય રેખાઓ પસાર થશે અને આની અંદરથી આપણે આર્મેચરને ગતિ આપીશું એટલે આની અંદરથી વીજ શક્તિ ઉત્પન્ન થશે અને લોડને મળશે. હવે માની લો કે આપણે ઉત્પન્ન થતી વીજળીનું કંટ્રોલ કરવાની જરૂરિયાત ઊભી થઈ, તો ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં આપણે વચ્ચે વેરિયેબલ રેઓસ્ટેટ મૂકી દઈશું. વેરિયેબલ રેઓસ્ટેટ મૂકવાથી ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટમાં વધારો કે ઘટાડો કરીશું, જેથી જે મેગ્નેટ સ્ટ્રોંગ અથવા વીક બનશે. હવે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર એટલે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર એટલે શું? તો એના આપણને નામ ઉપરથી જ ખબર પડશે સેલ્ફ એક્સાઇટેડ, કે જાતે જ એક્સાઇટેડ થશે, બહારના કોઈ માધ્યમની કોઈ જરૂર પડતી નથી, એટલે આપણે એને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહીએ છીએ. તો આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ પોલ કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ અથવા સિલિકોન સ્ટીલમાંથી બનેલા હોવાથી એની અંદર થોડું ઘણું રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝમ રહેલું હોય. હવે રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝમ એટલે શું? તો રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝમ એટલે કે એ મટીરિયલની અંદર થોડો ઘણો ચુંબકનો ગુણ રહેલો હોય, કે એની અંદર થોડી માત્રામાં ચુંબક હોય, એટલે આપણે એને રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝમ કહીએ. હવે આ કઈ રીતે વર્કિંગ કરશે? તો જ્યારે આપણે રેસિડ્યુઅલ મેગ્નેટની અંદર આર્મેચરને ફેરવવાનું ચાલુ કરીશું ત્યારે થોડા ઘણા રેસિડ્યુઅલ મેગ્નેટના કારણે એની અંદર ચુંબકીય રેખાઓ કટ થશે અને એ ચુંબકીય રેખાઓ કટ થવાના લીધે થોડા માત્રામાં એની અંદર વોલ્ટેજ ઉત્પન્ન થશે. એ વોલ્ટેજ ઉત્પન્ન થાય ત્યારે ફરીથી આપણે એને ફિલ્ડ વાઇન્ડિંગને આપીશું. એ ફરીથી ફિલ્ડ વાઇન્ડિંગને જ્યારે આપણે વોલ્ટેજ આપીશું એટલે એની અંદર થોડું વધારે પ્રમાણમાં મેગ્નેટ ઉત્પન્ન થશે અને વધારે મેગ્નેટ ઉત્પન્ન થવાથી વધારે ચુંબકીય રેખાઓ કટ થશે અને વધારે ચુંબકીય રેખાઓ કટ થવાથી એની અંદર વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે. ડીસી જનરેટરની આપણે આજે લેસનનો અભ્યાસ કર્યો તેની અંદરથી આપણે શું શું શીખ્યા? તો ડીસી જનરેટરનો સિદ્ધાંત, ડીસી જનરેટરના ભાગો શીખ્યા, ડીસી જનરેટરનું EMF ઇક્વેશન શીખ્યા, કેટલા પ્રકારનું ડીસી જનરેટર હોય એ આપણે શીખ્યા. તો એની અંદર આપણે પહેલો એક પ્રશ્ન આપણે જોઈએ, ડીસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરશે? તો ડીસી જનરેટર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મેગ્નેટિક ફ્લક્સ કયા એકમમાં માપાય છે? વેબર. આર્મેચર વાઇન્ડિંગમાં લેફ વાઇન્ડિંગ હોય તો એ બરાબર શું આવે? આર્મેચર વેવ વાઇન્ડિંગમાં હોય તો એ બરાબર શું આવશે? તો લેફ વાઇન્ડિંગ હોય તો એ બરાબર P, વેવ વાઇન્ડિંગ હોય તો એ બરાબર 2. ડીસી જનરેટરના ફિલ્ડ પોલ એના આગળનો આકાર કેવો હોય? તો પોલ શું આકારનું હોય? ડીસી જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગ અથવા આર્મેચર વાઇન્ડિંગ માટે કયા પ્રકારના તારનો ઉપયોગ કરવામાં આવે છે? તો સુપર એનેમલ કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ડીસી જનરેટર કેટલા પ્રકારે હોય? તો ડીસી જનરેટર સેલ્ફ એક્સાઇટેડ, સેપરેટલી એક્સાઇટેડ અને પરમેનન્ટ મેગ્નેટ મેથડમાં હોય. ડીસી જનરેટરની અંદર કેટલું EMF ઉત્પન્ન થાય છે? એ EMF શોધવા માટેનું સૂત્ર કયું છે? તો EMF બરાબર ફ્લક્સ ZNP ભાગ્યા 60 ગુણ્યા A. આજના લેસનમાં આશા રાખું છું કે બધી જ તમને ખબર પડી હશે. આભાર.